એક લોહ પુરુષ, અખંડ ભારત બનાવનાર અને દેશની આઝાદીની અંદર દેશની આઝાદી માટે લડવૈયા એવા સરદારભાઈ વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ હોય ત્યારે દેશના લોકોએ અમને યાદ કરવું જોઈએ કે દેશ માટે શું ગયું. જો સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત તો અખંડ ભારત ના બન્યું હોત. મોટી મોટી બૂમો પાડનારા લોકો છે. સત્તા જોઈ નથી ને સત્તા જોવાનું મળ્યું ત્યારે બધા ક્રાંતિકારીઓ, દેશભક્તો જેને દેશને બલિદાન આપ્યું છે એવાને ભૂલી ગયા છે. નવા નવા તાયફા લઈને આવે છે રોજ. 150મી જયંતિ જ્યારે તમે મનાવો છો, જન્મ જયંતિ, તો એમની પુણ્યતિથિ મનાવવાનો તમને ફુરસત નથી. જેને આટલો મોટો બલિદાન, આટલો અખંડ ભારત બનાવ્યું એને મારવા માટે ફુરસત નથી તમને. સીડીઓ નથી મૂકતા. અહીંયા જો ગંદકી તમે જોઈ લો, ઉપર એની ગંદકી જોઈ લો. અરે આવી મહાન વિભૂતિઓ જે દેશ માટે ખપી ગઈ છે, બલિદાન આપ્યું છે, દ્રઢ નિશ્ચય કર્યું છે, આંદોલનો કર્યા છે અને એક નાનાથી ગામડામાં જન્મેલા બેરિસ્ટર બનીને આ દેશનો ભવિષ્ય ઘડનાર આવા સરદાર વલ્લભભાઈ પટેલને આજે યાદ કરીને સાથે સાથે એવી સત્તા પર બેઠેલા લોકોને બતાડવું છે કે પુણ્યતિથિ જન્મજયંતિ મનાવો છો પણ પુણ્યતિથિ યાદ નથી રાખતા.